સદગુરુદેવ કી જય, સનાતન ધર્મની જય, હરિગુરુ સંતોની જય. તો આજે આપણી ચેનલ ઉપર જે લાઈવ થઈ રહ્યા છો, આપણા પ્રોગ્રામ દરેક જોઈ રહ્યા છો, મારા જે વિડીયો જોઈ રહ્યા છો, એમના પાવન ચરણમાં પ્રથમ તો મારા કોટી કોટી વાર વંદન કરું છું, દરેકને નમન કરું છું. બીજું કે આપણી ચેનલ ઉપર જો આપ નવા હો અથવા સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આપણા આવા અવારનવાર વિડીયો જોવા માટે આપણી ચેનલને પ્રથમ તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો પૂરેપૂરો જોજો. આજે બહુ સરસ સુંદર આપણે ખુલાસો કરવાનો છે. બધા બોલતા હોય છે સુરતા. આપણે સુરતા વિશેની આજે પૂરેપૂરી માહિતી આપવાની છે. સુરતા વસ્તુ શું છે, સુરતા કોને કહેવાય? કારણ કે અમુક વસ્તુ આ તો આપણા પરિપૂર્ણ સદગુરુ આપણને સમજાવે, ગુરુ વગર આ વાત કોઈ સમજાવી ન શકે. અને અમુક વાત ભક્તિ લાઈનમાં અમુક વાત ઘણી બધી ગુપ્ત વાતો હોય છે. એટલે એ ગુપ્ત વાતો છે, આપણે અમુક નિયમ અનુસાર એ વાતને આપણે અમુક ખુલાસા જે મેન ખુલાસો એ આપણે નથી કરી શકતા. કારણ કે ગુરુ વચનની વાત આવે એટલે ગુરુ વચન છે એ ગુપ્ત વસ્તુ છે, બરાબર. પણ આપણે સુરતાનો આજે માહિતી કરવાની. બીજું કંઈ કે આપણે તો આખી ભક્તિ કરનારા દરેક આપણે કોઈ પણ સંપ્રદાય જગતમાં છે અને બધા આપણે એક જ છીએ. આપણે કોઈ અલગ નથી. કોઈ ગુરુ આ તો ખાલી વાડા કરેલા છે એટલે ગુરુ જેલાના બધા વાડા કરેલા કે બધા એક જ સમાન છીએ, એટલે કંઈ એવું ન હોય. પણ આજે આપણી સમક્ષ સુરતા વિશે થોડી માહિતી સમજાવી છે. હવે આ વસ્તુ સુરતા અને શબ્દની વાત કરે છે આપણે, કે સુરતા અને શબ્દને સદગુરુ લગ્ન કરાવે. પણ આ સદગુરુ વગર વાત પૂરેપૂરી વાત આપણને ગુરુ વગર કોઈ સમજાવી ન શકે. એટલે સુરતા એટલે શું? જ્યારે આપણે સદગુરુ ચરણે જઈએ. કારણ ગુરુ કરાવવાની દરેકને જરૂર છે. હું ઘણી વખત કહું છું અને ત્યારે કહું છું, ગુરુ કરાવવાની દરેકને જરૂર છે. ગુરુ વગર કોઈ તર્યા નથી ને તરવાના નથી. આજે જે અગમ વાતો છે, જે ગમ વગરની વાતો છે, જેની આપણને કોઈને ખબર ન હોય, જે અગમ વાતો છે, એ વાત આપણને સદગુરુ પરિપૂર્ણ સમજાવે. ગુરુ વગર કોઈ આ વાત સમજાવી શકે નહીં આપણને. એટલે આપણે ગુરુ કરાવવા જોઈએ. આ વાત આ ગુરુ જ્યારે આપણને ગુરુ વચન આપે, જ્યારે આપણને ગુરુબોધ આપે છે આપણી ભાષામાં, આપણે જ્યારે ઉપદેશ લઈએ છીએ, ત્યારે આ સુરતા વિશેની આપણને આપણા પરિપૂર્ણ સદગુરુ હોય તો, પૂરા સદગુરુ હોય તો આ વાતો આપણને સમજાવી શકે. આપણે કોઈનું કાપતા નથી. આ તો સંતોના શબ્દ, સંતોની વાત મને કહું છું કે પૂરા એક ભજનમાં કહ્યું કે પૂરા ગુરુ પાહે જઈ તમે પડોળે ઉતરાવો રે એ જી રે હરી. પૂરા ગુરુ પાસે જઈને આપણા જે અજ્ઞાનરૂપી જે પડોળ છે એ આપણા પૂરા ગુરુ પાસે જઈ અધૂરા ગુરુ આ પડોળ ઉતરાવી શકે ને. અજ્ઞાનરૂપી પડોળો છે આપણા ઉપર ભરેલું છે ને, એ પૂરા ગુરુ છે. આ સંતોએ કીધું છે. એટલે પરિપૂર્ણ સદગુરુ આપણને મળે તો જ આ વાત આપણને સમજાય કે વાત સમજાય એવી નથી. એટલે સુરતા કોને કહેવાની એના વિશે આપણે ખુલાસો કરવાનો છે. હવે સુરતા શબ્દ જ્યારે આપણને શબ્દ સુણાવે સદગુરુ, જ્યારે વચન આપે ત્યારે આ બધી આપણે પરિપૂર્ણ સમજાય. પણ હું તમને માહિતી થોડી આપી દઉં સુરતા વિશે. સુર એટલે શબ્દ થાય. સુર એટલે શબ્દ થાય. જે સદગુરુએ આપણને વચનરૂપી જે શબ્દ સુણાવ્યો છે, જે સદગુરુએ આપણને વચન આપ્યું છે, જે શબ્દ સુણાવ્યો છે, એ શબ્દની હારે જેનો તાર લાગી જાય. સદગુરુ જે આપણને વચન આપ્યું છે, જે શબ્દ સુણાવ્યો છે, એના એ શબ્દ હારે સદગુરુના વચન હારે જેનો તાર લાગી જાય એનું નામ સુરતા. હવે આ સુરતા અને શબ્દને હારે તાર લાગી જાય એનું નામ સુરતા. સદગુરુએ વચન સુણાવ્યું, સદગુરુએ આપણને શબ્દ સુણાવ્યો, મારે સદગુરુએ શબ્દ સુણાવ્યો, એના હારે જેનો તાર લાગી જાય એનું નામ સુરતા. હવે આ સુરતા દેહમાં રહેશે કઈ જગ્યાએ? હા, અને આ સુરતા અને શબ્દનો તાર કઈ રીતે લગાડવાનો? એ સુરતાનો વાસ આપણા નોભી કમળમાં છે. આ સંતોના શબ્દ, મારા શબ્દો નથી. કારણ કે અહીંયા આપણે સંતોના શબ્દો બોલવા પડે. આપણે બીજું કે આપણા ઘરનું અમુક મનમાની કરતા હોય છે. હું કહું સત્ય એ નથી, પણ સદગુરુના પુરાવા લઈ, સંતોના પુરાવા લઈને હેડવું પડે. સુરતાનો વાસ ક્યાં છે? આ સુરતાને શબ્દને કઈ રીતે લગાડવી એ તો પરિપૂર્ણ સદગુરુને આપણે પૂછવું પડે. અને પરિપૂર્ણ સદગુરુ સમજાવે, ગુરુ પૂરા આપણને સમજાવી શકે. પણ હું થોડી માહિતી તમને આપી દઉં. હવે આ સુરતાનો વાસ આપણા નોભી કમળમાં છે. સંતોનો પુરાવો છે, કે દલપતદાસ બાપુનો પુરાવો છે કે નોભી કમળથી ચાલી મારી સુરતા, સોવન શિખર પર જઈ ચડી. એટલે નોભી કમળથી ચાલી મારી સુરતા. હવે નોભી કમળમાંનો વાસ છે તો જ સંતોએ કીધું હોય ને કે નોભી કમળથી ચાલી મારી સુરતા. સુરતા શબ્દ હારે જેનો તાર લાગી જાય સુરતા, પણ એ શબ્દ નોભીમાં છે. સુરતાના શબ્દને મિલન થતું છે ક્યાંક, એ આપણને ગુરુ સમજાવે. કારણ કે એ સદગુરુ વગર, પરિપૂર્ણ ગુરુ વગર સમજાવી ના શકે. લગભગ બધા ગુરુમુખી છે, બધાને ખ્યાલ જ હશે કે આ શબ્દ ક્યાં પડેલો છે.
આ નોભીમાં કઈ રીતે શબ્દ પડેલો છે અને કઈ રીતે સુરતા અને શબ્દનું મિલન થાય છે એ તો આપણા પરિપૂર્ણ સદગુરુ જ્યારે આપણને ઉપદેશ આપે, જ્યારે 5 પ્રતિજ્ઞાઓ લેવડાવતા હોય ત્યારે જ્યારે આ મેઇન વસ્તુ છે, આ મેઇન વસ્તુ આપણે સમજાવી દેતા હોય. સુરતાનો કેવો નોભીનો વાસ છે એ તો હું કહું છું તમને, પણ સુરતા અને શબ્દનું મિલન કઈ રીતે થાય છે એ વસ્તુ ક્યાં પડી છે? આપણા નીરજ બાપુએ કીધું છે કે આદિ અંત ને મધ્યમ બોલે એ વસ્તુ સાચી. આદિ અંત ને મધ્યમ આપણા નોભીકમમાં મધ્યમમાં પડે એ વસ્તુ સાચી છે. એ જ વસ્તુનું આપણે સુરતા અને શબ્દ એ જે પડેલું છે ને એનું જ મિલન કરવાનું છે. હવે મધ્યમમાં બોલે વસ્તુ સાચી, એ વસ્તુ શું બોલે છે એ કારણ કે હું મારી કેપેસિટી હું ના કહી કોઈ, એ તો આપણા સદગુરુ સમજાવી શકે. આપણા ગુરુને પૂછીએ કે આપણે કે બાપુ આદિ અંતને મધ્યમ બોલે એ વસ્તુ શું આવે? સુરતા ટૂંકમાં ખુલાસો કે સુરતાનો આપણે કીધું કે સદગુરુએ આપણા શબ્દારી જેને તાર લાગી અને સુરતા, એનું નામ સુરતા. તો સુરતાનો તો આપણે વાસ બતાવી દીધો અભિગમમાં. હવે મધ્યમ બોલે વસ્તુ સાચી, આ મધ્યમ પડી વસ્તુ શું છે? આ વસ્તુ કઈ છે? એ વસ્તુ સુરતા હારે મિલન થઈ જાય અને આ પરિપૂર્ણ સદગુરુ સમજાવે, અને એ સુરતા હારે પરિપૂર્ણ મિલન થઈ જાય એ વસ્તુ શું છે એ સદગુરુ સમજાવી શકે. આપણા ગુરુને પૂછી લેજો. આ શબ્દ સદગુરુની વાત છે, આપણા ગુરુ સમજાવી શકે. કારણ કે એ શબ્દ એક વસ્તુ ગુપ્ત વસ્તુ છે. આપણે કોને એક જ વસ્તુ ગુરુનું વચન ગુપ્ત છે. વચન આપતી વખતે આપણને પૂરી માહિતી મળી જાય. પછી સુરતાના શબ્દનો એ તો વાત પછી આપણે નવીકમમાં સુરતાનો વાત છે. મધ્યમ બોલે એ વસ્તુ સાચી ઘણી વખત કહે છે ને આપણે કે મધ્યમ આદિ અંતને ભજન ગવાય છે નીરજ બાપુનું. આદિ અંતને મધ્યમ બોલે વસ્તુ સાચી. કેમ આદિ વસ્તુ સાચી ના કીધી? અંત વસ્તુ કેમ સાચી ના કીધી? અને મધ્યમ બોલે વસ્તુ સાચી. એ કંઈક સુરતા કે એ કંઈક સુરતાને લાગતો વખતો હોય છે. એ સુરતાનું જે છે મિલન બધું સુરતાનું એ થાય છે. પણ એ માફ કરજો, એ આપણા પરિપૂર્ણ સદગુરુ આપણને સમજાવી શકે. સુરતાના શબ્દનું લગ્ન થઈ ગયા આપણે, એ સદગુરુ લગ્ન કરાવી દે, પરિપૂર્ણ રીતે આપણે સમજાવી દે. પછી સુરતાના શબ્દનું મિલન થયા પછી આપણને જે સદગુરુએ જ્યાં સુરતા લગાડવાની છે એ જોવું પડે ને આપણે. નિશાન વગર સુરતા આકાશમાં તીર ન લાગે. જે આપણે સદગુરુએ નિશાન બતાવ્યું હોય એ ગગન મંડળ, ભમર ગુફા કે 10મું દ્વાર કે જ્યોત સ્વરૂપ જે કંઈ આપણને બતાવવું હોય એ જગ્યાએ સુરતાના શબ્દને મિલન કરી અને એની કુંચી 10મા દ્વારની કે જે કોઈ કુંચી સદગુરુના હાથમાં છે એ આ સુરતાવાળી કુંચી છે. સુરતાને જે મધ્યમાં પડી વસ્તુ બોલે છે, જે સાચું છે એ વસ્તુની ચાવી ગુરુ મહારાજ પાસે છે. એ બીજા કોઈ ભાઈ શાસ્ત્રો કે પુસ્તકોમાં કોઈ જગ્યાએ લખેલું નથી સાહેબ. એ ફક્ત ને ફક્ત આપણા સદગુરુ આપણને પરિપૂર્ણ સદગુરુ મળે, પૂરા ગુરુ આપણને આ વાતો સમજાવી શકે. સુરતાના શબ્દના લગ્ન થયા પછી જે આપણે સુરતા લગાડવાની છે, ગગનમાં ભજન કહે છે ને આપણે, સુરતા સુનમાં લગાડો સંતોભાઈ સુરતા, એ સુરતાનું જે મધ્યમ પડી વસ્તુનું મિલન કરી અને સુરતા ત્રીજા નેત્રથી જે સદગુરુએ આપણે 10મા દ્વાર કે જે બતાવ્યું એની ચાવી ખોલી દીધી હોય 10મા દ્વારની, અહીંયા આપણી સુરતા પડે લગાડવાની છે. આપણા 21,600 શ્વાસ હતા ને, શ્વાસે આપણે કરવાનું છે. એ જ બધું કરીએ તો જ આપણે ભક્તિ પરિપૂર્ણ એ જેણે કર્યું છે એ પરિપૂર્ણ સંત બની શક્યા છે અને એ જ સંતો બની શકે. એટલે સદગુરુ પાસે જઈને ખાલી એટલી જ માહિતી બધા ગુરુ મૂકી છે એટલે બધાને ખ્યાલ જ છે. પણ આપણે એ રીતે સુરતાનું મિલન કરી જ્યાં નિશાન બતાવ્યું, નિશાન વગર તીર નહીં લાગે. નિશાને સુરતા જે મધ્યમાં પડી વસ્તુ બે મિલન કરી અને જ્યાં ગગન મંડળ કે ભમર ગુફા જ્યાં આપણું 10મું દ્વાર છે કે કોઈ જગ્યાએ નિશાન આપવું, અહીંયા આપણે સુરતા શબ્દનું મિલન કરી લગ્ન કરી અને એ ત્રીજા નેત્રથી ભજન કરશું તો આપણી ભક્તિ પરિપૂર્ણ થશે. આ આપણા સદગુરુના સંતોના શબ્દો છે. આ કંઈ મારું તારું મન માની નથી. આપણે મન માની નહીં, આપણે સંતોના શબ્દોને ગળે ઉતારવા પડશે અને હળી મળીને પ્રભુનું ભજન કરજો. આ મારા જે કંઈ હતું મારી યાદી પ્રમાણે આપ સર્વેની દયાથી જે કંઈ છે એ બોલે છું, કાંઈ ભૂલ ક્ષમા કરજો, માફ કરજો અને વિડીયો થોડો શેર કરજો જેથી કરીને બીજા લોકો સુધી એની માહિતી પહોંચે. આટલું કંઈ મારી વાણીને વિરામ આપું છું. સદગુરુદેવ કી જય.